ઘણા યુવાનો મારી પાસે આવે છે અને એમ કહે છે કે અમારા નાના બાળકો છે 1, 2, 5 વર્ષના, એમના માટે મારે આવનારા વર્ષોમાં એમના એજ્યુકેશનના માટે કરીને અથવા મેરેજ માટેના પ્લાનિંગ કરીને મારે કેવી રીતે રોકાણ કરવું જોઈએ, બાળકના નામ પર ક્યાં પૈસા મૂકવા જોઈએ જેથી એ પૈસા એમને ખૂબ સારા વધીને આવે અને ફાયદો મળે. તો મેં હંમેશા એમને મ્યુચ્યુઅલ ફંડની, ચિલ્ડ્રન ફંડ વિશેની વાતો કરી છે. ચિલ્ડ્રન ફંડમાં HDFC મ્યુચ્યુઅલ ફંડની ચિલ્ડ્રન ફંડ છે, ICICIની ફંડ યોજના છે અને ત્રીજી છે SBI મ્યુચ્યુઅલ ફંડની. તો SBI મ્યુચ્યુઅલ ફંડની વાત કરીએ તો સપ્ટેમ્બર 2020માં આ ફંડ લોન્ચ કરવામાં આવ્યું હતું. તો આ બાળકો માટેની સ્કીમ છે. તેથી માતા પિતાએ બાળકના જન્મનો દાખલો આપવો પડતો હોય છે અને માતા પિતાના પોતાના એકાઉન્ટમાંથી પૈસા આવવા જોઈએ. આ મેઇન કન્ડિશન છે. એના દાદા દાદી હોય, બા હોય, બીજા એના ગ્રાન્ડ પેરેન્ટ્સ હોય, એ તરફથી નથી આવી શકાતું ડાયરેક્ટ. એને માતા પિતાના એકાઉન્ટમાંથી પૈસા આપવા પડતા હોય છે. અને એના પ્રોગ્રેસની વાત કરતો SBI મ્યુચ્યુઅલ ફંડે સપ્ટેમ્બર 2020માં શરૂ થયું ત્યારે એની કિંમત 10 રૂપિયાની હતી. અત્યારે એરાઉન્ડ 45 રૂપિયા ઉપરની કિંમત છે. એટલે કહી શકાય કે 4-4.5 વર્ષમાં 4.5 ગણા ઉપર પૈસા થયા છે. એટલે જેટલા વર્ષ થયા એટલા પૈસા મળ્યા. હવે આ ફંડનું AUM છે ને અરાઉન્ડ 4500 કરોડ રૂપિયા જેવું છે. કારણ કે દરેક વ્યક્તિ જાણે છે કે મારે આવનારા વર્ષોમાં બાળકોના એજ્યુકેશનનો ખર્ચો વધવાનો છે, એના લગ્નનો ખર્ચો વધવાનો છે, બીજું બધું ખર્ચ વધી રહ્યો છે. તો મારે રોકાણ સારું કરવું જોઈએ જેથી એ બાળક મોટું થાય, 18 વર્ષ ઉપરનું થાય ત્યારે એને જે પૈસા મળે એ નોર્મલ જે 6-7% ઇન્ટરેસ્ટ રેટ મળે છે બેંકમાં, એના કરતાં ઘણું બધું વધારે હોય. તો આ ફંડનું પરફોર્મન્સ એવું છે કે સિન્સ ઇન્સેપ્શન, એટલે જ્યાંથી ફંડ શરૂ થયું ત્યાંથી અરાઉન્ડ 32-33% ગ્રોથ આવ્યો છે. એટલે એક વસ્તુ એવી નક્કી થઈ શકે કે આ જો બાળક નામ પર મ્યુચ્યુઅલ ફંડમાં રેગ્યુલર ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે અથવા લમસમથી પૈસા મૂકવામાં આવે તો પણ એ ફાયદો કરી આપશે. અને મારો પોતાનો અનુભવ દર્શાવે છે કે બાળકના જે ફંડ હોય છે એમાં પોર્ટફોલિયોમાં બહુ મોટો ચેન્જીસ થતો નથી. કારણ કે એને ખબર છે કે અહીંયા રિડમ્પશન બાવન શક્યતા બહુ ઓછી હોય છે. બીજા બધા ફંડમાં શું થાય કે બજારની વધઘટને જોઈને ઇન્વેસ્ટર એમાંથી એન્ટ્રી એક્ઝિટ થયા કરતા હોય. જ્યારે અહીંયા તો કેવું છે કે બાળકના નામ પર પૈસા મૂકેલા હોય તો યુઝ્યુઅલી મા બાપ એને 18 વર્ષ પૂરા ન થાય ત્યાં સુધી ઉપાડતા નથી. એટલે ગ્રોથ આવવાના પૂરેપૂરા સ્કોપ હોય છે. ફંડ મેનેજરને પણ એક ઇઝ હોય છે કે ભાઈ મારો પર રિડમ્પશન પ્રેશર આવવા નથી. એટલે ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયો જે સારો બનતો હોય છે એનો ફાયદો મળતો હોય છે. તો મારા જે રોકાણકાર મિત્રો છે એ બધાને સલાહ છે કે તમારા ઘરમાં નાના બાળકો હોય તો ચોક્કસપણે આ ફંડમાં તમે 10-15-25 હજાર રૂપિયા લોંગ ટર્મમાં મૂકશો તો ચોક્કસપણે તમારા બાળકને માટેનું એક સારું આયોજન થશે. અને આયોજન કરવું એટલા માટે જરૂરી છે કે આવનારા વર્ષોમાં જે ખર્ચા વધી રહ્યા છે લાઇફસ્ટાઇલના કારણથી એ પણ બહુ વધારે થવાના છે. તો આવું ઇન્વેસ્ટમેન્ટ આવનારા વર્ષમાં ઉગી નીકળે છે એ હકીકત છે. અને આપણે બીજા મ્યુચ્યુઅલ ફંડની સ્કીમોમાં પણ જોયું છે કે જેમાં વળતર અરાઉન્ડ 15%-16% ઉપરનું આવ્યું છે, જે ખૂબ સારું ગણી શકાય. એટલે મારી આપ સર્વેને વિનંતી છે કે તમારા ઘરમાં નાના બાળકો હોય અથવા તમારા પૌત્ર પૌત્રી હોય તો એના નામ પર પૈસા રોકી અને એમનું ભવિષ્ય સિક્યોર કરજો. થેન્ક યુ.